કેન્દ્રીય ગૃહમંત્રી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે ત્યારે અમિત શાહનો આ પ્રવાસ 2 દિવસનો રહેશે, જેમાં તેઓ સોમનાથ, જૂનાગઢ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે, જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે। આજે કોડીનાર તાલાલા સુગર મિલના પુનરુદ્ધાર તેમજ આધુનિકરણ કાર્યનું ભૂમિપૂજન કર્યું। સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં અમિત શાહે કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ અને ભૂમિપૂજન કર્યું। ત્યારે સુગર મિલના પુનરુદ્ધારથી 10,000થી વધુ ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે। જે પ્રકારે ખેડૂતો માટે કામ કર્યું એ કામ આ 70 વર્ષમાં કોઈ વડાપ્રધાને નથી કર્યું। આ કોંગ્રેસીઓ હંમેશા ખેડૂતોની વાત કરી। આજે હું આ મંચ ઉપરથી કોંગ્રેસના નેતાઓને પૂછવા આવ્યો છું। 2013-14માં કોંગ્રેસની સરકાર હતી, મનમોહન સરકાર હતી। ખેડૂતો માટેનું બજેટ કેટલું હતું મિત્રો? ખાલી 22,000 કરોડ રૂપિયા। 22,000 કરોડ। આવડો મોટો વિશાળ દેશ, 60 કરોડથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર, અને એના માટેનું બજેટ 22,000 કરોડ રૂપિયા। નરેન્દ્ર મોદીજીની સરકાર બની 2013-14માં 22,000 કરોડ અને 23-24માં 1,37,000 કરોડ રૂપિયા બજેટ ખેડૂતો માટે કરવાનું કામ કર્યું। 6 ગણું બજેટ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કર્યું। અને એના સાથે ખેડૂતોનું ધિરાણ જે 8.5 લાખ કરોડ હતું, આખા દેશના ખેડૂતોને 8.5 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવતું હતું, અને આજે ખેડૂતોનું ધિરાણ 8.5 લાખથી વધી 25,50,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે। આજ બતાવે છે કે કેટલું મોટું મદદ કૃષિ અને કિસાનને નરેન્દ્રભાઈએ કરી।